નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12/1/2026 અને આજે અમે આવ્યા છીએ લીલવડા ગામની અંદર, જે જયરાજભાઈની વાડી ઉપર આજે અમે ઉપસ્થિત છીએ. ત્યારે જયરાજભાઈને ખૂબ મોટા એવા પ્રમાણમાં આ ચણાનું વાવેતર છે. તો ખાસ કરીને જયરાજભાઈને પૂછીએ આપણે કે જયરાજભાઈ કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે? સંજયભાઈ નિધિ વિશ્વાસ છે. નિધિ વિશ્વાસ, બરાબર. અને મારે આ 55 વીઘાના છેડા છે. 55 વીઘાના. ખેડૂત મિત્રો, જયરાજભાઈને આ 55 વીઘાના શેણા છે. 55 વીઘાના શેણા આ તમે આખું ફિલ્ડ બતાવો છે. આ રીતના શેણાનું અંદર માવજત કરી છે, જે આપણે લીલવડા, જે લેરાનાથ એગ્રો જે લીલવડા છે એમની ત્યાંથી જે ટ્રીટમેન્ટ કરાવવામાં આવેલી છે. તો તમને આની ખાસિયત અને આમાં તમને શું વધારે સારું લાગ્યું કે જે આપણે ખેડૂતોને બતાવી શકીએ? સંજયભાઈ, જે મેં આજ લગીનમાં બધે અવારનવાર હું જોતો શેણાનું, પણ જે ભાઈના અનુભવથી જે પ્રમાણે હું આવેલો ને, કે ભાઈની માહિતીથી અને તમારી માહિતીથી, તે પછી મને આ રિઝલ્ટમાં મજા આવી છે. એમ શેણાનું બરાબર સારું રિઝલ્ટ બતાવી છે. બરાબર. તો તમને કેવું લાગે છે, આમાં કેવું ઉત્પાદન તમને મળી શકશે? સંજયભાઈ, હવે તો આ વાતાવરણ ઉપર આધાર છે, પણ નહીં વાંધો આવે. એમ જે વર્ષો વર્ષ થાય એની કરતા ઉત્પાદન સારું આવશે એવું લાગે છે. મિત્રો, આ એક છોડ છે જે જયરાજભાઈએ જે વાવેતર કરેલું છે એ 4 શાહનું વાવેતર કર્યું છે. અને જે પોપટાનું બંધારણ છે જે એ તમે જોઈ શકો છો. આ રીતે કાયદેસર એક પણ ખાલું નથી પડવા દીધું એમણે, એવી સરસ ટ્રીટમેન્ટ આપી છે. આજે જો આ રીતનું આ એક જ છોડ છે, તો આટલા પોપટા, અને હજી આ બંધ નથી થયા, હજી આનો ટાઈમ પૂરો નથી થયો. આ ફૂલ કમ્પ્લીટ ચાલુ છે. જો હજી અમને આની અંદર દવાના રાઉન્ડ બાકી છે. અને હું માનું ત્યાં સુધી આ શેણાનું ઉત્પાદન ખૂબ સારું એવું આવશે. ને જે આપણે આ લીલવડાથી કયો રોડ છે? લીલવડાથી વાક્યા રોડ ઉપર રોડને હાવ નજીક અડીને જ રોડ ટચ વાળી છે. જયરાજભાઈના એક મોબાઈલ નંબર આપો. જયરાજભાઈ, કોઈ ખેડૂતોને જોવા હોય શેણા કે આ વેરાયટીનો આપણે જે વિડીયો મૂક્યો છે એ વેરાયટી કોઈને જોવી હોય તો તમારો કોન્ટેક્ટ કરે. તમારો મોબાઈલ નંબર એક આપો. 70 964 71 271 મારો મોબાઈલ નંબર છે. ફરી વાર બોલી જાઓ. 70 964 71 271. આભાર.